નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટી ન્યૂઝ। શાહીબાગમાં રાજસ્થાન હોસ્પિટલની પાસે મેળતિયા સ્વીટ હોમ મીઠાઈની દુકાનમાં હેલ્થ ખાતામાંથી ફૂડની ટીમ દ્વારા તેલમાં ટીપી કાઉન્ટ કરવાની કામગીરીનું અમદાવાદ સિટી ન્યૂઝ દ્વારા લાઈવ કવરેજ। શહેરમાં ખાદ્ય વસ્તુમાં વપરાતા તેલનો વારંવાર ઉપયોગ કરી દુકાનોના માલિકો લોકોના સ્વાસ્થ્યની સાથે સરેઆમ ચેંડા કરી રહ્યા છે। આજે શાહીબાગ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ મીઠાઈની દુકાનમાં તેલનું ટીપી કાઉન્ટ કર્યું। તેમાં કાઉન્ટ મશીનમાં માત્ર 25 કાઉન્ટ જ દેખાતા હતા, છતાં પણ અધિકારીઓ માત્ર આ દુકાનની સામે સીલની કાર્યવાહી કરી નથી અને ઉલટાનું દુકાન માલિકને આ તેલને અમારા કેમેરાની સામે ડબ્બામાં ભરવા દીધું અને પછી સામાન્ય દંડ કરી આરોગ્યની સાથે થતા ચેંડાની કામગીરીને સમગ્ર આખી ઘટનાને જોતાં એવું લાગી રહ્યું હતું કે આ રેડ લોકોના સ્વાસ્થ્યની સાથે થતા ચેંડાથી બચાવવાની હતી કે હાવ ઊભો કરી તોડ કરવાની હતી। જોતા રહો અમદાવાદ સિટી ન્યૂઝ, સત્યની સાથે। લીગલ કરો જે છે કેમ કે આનો 40 લીગલ જ છે સાહેબ, હેવી પેનલ્ટી લઈ લઈએ છે લીગલમાં તો સૌથી 40 પોઈન્ટથી નીચે હોય ને તો આ તેલ ઝેર કહેવાય। ડીઝલ સમજાવું છું એમને 40 કાઉન્ટથી નીચે તો આ તેલ વારંવાર સાયન્ટિફિક સમજાવી દીધું તો આ તેલ ઝેર કહેવાય। લોકોના હેલ્થની સાથે છેડા હું પોતે ગ્રાહક જ છું અને હું પત્રકાર છું। તો સડનલી આ તો મને ખબર પડી કે અહીંયા ટેસ્ટિંગ થાય છે, એટલે તમે એટલું બધું ભાવ લો છો, એટલી સારી તમારી દુકાન છે તો તમે તેલ સારું વાપરો ને, પછી શું કરવા તમે આવો છો? એટલી લાગત થોડી સારી ના કહેવાય, એટલું બધું તમે ભાવ લો છો, બરાબર? એટલી સારી તમારી દુકાન છે, એટલું નામ છે, તો તમારે વસ્તુ સારી વાપરવાની હોય। આ તેલને વારંવાર વાપરો તમે, આ તેલ ઝેર થઈ જાય, ડીઝલ બની જાય, એટલે તમે ડીઝલમાં કચોરીને સમોસા તળીને આપી રહ્યા છો। એવું થયો ને કે ડીઝલમાં હું તમને ડીઝલમાં તળીને આપું, કોઈ વસ્તુ ખાવશો તમે? આ ડીઝલ થઈ ગયું, તમારું તેલ નહીં। આ તમારું એટલું નામ છે, તમારી પ્રતિષ્ઠિત દુકાન છે, એ પ્રમાણે તમારે ગ્રાહકને ને બધી વસ્તુ આપવી જોઈએ તમારે। હું ઇન્કમટેક્સ કામથી જાઉં છું ને, મારે કચોરી સમોસા ખાવું તો અહીંયા આવું છું, પણ આજે મને ખબર પડી કે આવું તમે આવું બધું વાપરો છો, એટલે કે એ તમારી પ્રતિષ્ઠાની ઉપર अरे तो सब ऐसा ही बोलते हैं आप भाई, भाई साहब देखो ये तो सब ऐसा ही बोलते हैं आप। बाकी में अभी आप देख लो, आपकी तेल की शक्ल देख लो कितना काला हो गया, शक्ल देख लो। सामान्य एक आदमी को भी पता चल जाए, आप तो इतने टाइम से धंधा कर रहे हो, इसकी शक्ल देखो कितना ब्लैक हो गया, काला हो गया तेल देखने से ही मालूम पड़ जाएगा कि आप लोग को हकीकत में तेल चेंज कर देना चाहिए।